અંકલેશ્વર પંથકમાં આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનાર ગણેશ મહોત્સવની તૈયારી વચ્ચે પ્રતિમાઓના વિસર્જન અંગે મોટો મુદ્દો ચગ્યો છે. ગણેશ સમિતિ અને વિવિધ મંડળો દ્વારા અંકલેશ્વર નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને શ્રીજીની પ્રતિમાનું વિસર્જન પરંપરાગત રીતે નર્મદા નદીમાં કરવા દેવાની કડક માંગ કરવામાં આવી છે. કોરોના કાળ દરમિયાન તંત્રનો આદેશ મુજબ ભક્તોએ કૃત્રિમ કુંડોમાં પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. જોકે ગણેશ ભક્તોનો આરોપ છે કે વિસર્જન બાદ તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન કરાતા શ્રીજીની પ્રતિમાની અત્યંત દયનીય સ્થિતિ સર્જાઈ હતી. મીડિયામાં આ દ્રશ્યો સામે આવતા ધાર્મિક લાગણી દુભાઈ હતી. અગાઉ રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસન જ મળ્યા હોવાનો મંડળોએ આક્ષેપ કર્યો છે. ભક્તોએ સ્પષ્ટ કહ્યું છે કે આસ્થાના આ પર્વમાં શ્રીજીનું સન્માન જળવાઈ રહેવું જોઈએ. તંત્ર જો ઈચ્છે તો પર્યાવરણીય માર્ગદર્શિકા કે ખાસ નિયમો બનાવીને પણ નર્મદા નદીમાં વિસર્જનની મંજૂરી આપે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ભક્તોની માંગ ગ્રાહ્ય રાખીને નર્મદા નદીમાં વિસર્જનની મંજૂરી આપે છે કે પછી ફરી કૃત્રિમ કુંડોનો જ વિકલ્પ ચાલુ રાખે છે તેવી માંગ સાથેનું ગણેશ સમિતિ અને વિવિધ મંડળો નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજરોજ અંકલેશ્વર શહેરના સૌ ગણેશ મંડળો અને સૌ ગણેશ ભક્તો દ્વારા એસડીએમ સાહેબને નર્મદા નદીમાં જ ગણેશજીની માટીની મૂર્તિ વિસર્જન કરવા દેવામાં આવે એવી મુખ્ય માંગણી સાથે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને એમને રજૂઆત કરી હતી. એમને રજૂઆત શાંતિથી સાંભળી હતી, પરંતુ હું તંત્ર અને જે પણ વિભાગ જે પણ લાગે છે એને હું કહેવા માગું છું કે 4 વર્ષથી અમે આવેદન પણ આપીએ છીએ, 4 વર્ષથી અમે જે પણ કાર્ય કરવાના હોય છે ત્યાં રજૂઆત પણ કરીએ છીએ, પરંતુ આ વર્ષે અમારી લાગણી ની દુભાઈ અને નર્મદા નદીમાં જ વિસર્જન કરવા દેવામાં આવે એવી મુખ્ય માંગણી છે. માટે અમારી પર મહેરબાની કરો એવી અને ગણેશ ભક્તો પર મહેરબાની કરો એવી અમે તમારી સાથે એક આશા રાખીએ છીએ. જય ગણેશ.